ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ते दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। ओगनीसवां श्लोक। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः। बहुनाम जन्मनामन्ते अनेक जन्मना अंतमा। हम तो बधाए लोग एक एक जीव असंख्य जीव असंख्य जीवन मांथी पसार थई जन्ममांथी पसार थई चुक्यो छे। એટલે બહુનામ જન્મનામનો સવાલ જ નથી। કોઈને ક્યારે પણ જ્ઞાન થાય ત્યારે અસંખ્ય જન્મના અંતે થતું હોય છે। तो भगवान केम के बहु जन्मना अंते आ ज्ञानवान મને प्राप्त करे छे। कया प्रकार बहु जन्म एटला माटे आ टीकाकारे कहूं के सम्यक ज्ञान सिद्धि एक प्रयोजनानाम जन्मनामन्ते। એટલે કે જ્યારે માત્ર જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરવી એવું પ્રયોજન જન્મનું હોય, જે જન્મમાં સાધક હોય એક પ્રયોજન છે કે મારે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, એક જ પ્રયોજન જીવનનું હોય એવા અનેક જન્મના અંતે અર્થાત એવું પ્રયોજન પણ એક જન્મમાં પૂર્ણ થતું નથી હોતું। ચરમે જન્મની એટલે કહેવામાં આવ્યું કે છેલ્લા જન્મમાં આ પ્રકારે આવા પ્રયોજનથી જીવાયેલા અનેક બધા જન્મના અંતે પરિણામે
નિશેષ વિનષ્ટ વિપરીત ભાવ કારણ કોટિતયા. ટૂંકમાં અજ્ઞાન નિષ્ઠામાં જે કંઈ વિપરીત ભાવ, જે કોઈ અવરોધ છે, જેને અજ્ઞાનમાં નિષ્ઠ થવામાં રોકે છે, એ બધા અવરોધ સંપૂર્ણપણે દૂર થઈ ગયા. એટલે શ્રવણથી આવરણ નામનો અવરોધ થાય, મનથી સંશય દૂર થાય, નિધિધ્યાસનજની સમાધિ કહેવામાં આવે છે. એમાં દેહાત બુદ્ધિ બી છેલ્લો અવરોધ, દેહમાં જે સ્વાભાવિક અહમ બુદ્ધિ છે એ આ બ્રહ્મ બુદ્ધિમાં કે બ્રહ્મ નિષ્ઠામાં અવરોધરૂપ છે. એ પ્રકારે અહમ બ્રહ્માસ્મી એ વૃત્તિની અંદર નિષ્ઠા પ્રાપ્ત કરીને બ્રહ્મવિદ વાસુદેવ સર્વમિતિ જ્ઞાનવાન, સર્વસ્ય વાસુદેવ માત્રત્વ જ્ઞાનવાન. આ જે કાંઈ છે વાસુદેવ માત્ર છે, એટલે કે વાસુદેવ ઉપરાંત નામરૂપ પણ છે, અને નામરૂપનું સત્યતા હોય છે. વાસુદેવ જેવા સાત્વિક રાજસ તામસ વેશ ધારણ કરેલા વેશ પણ દેખાતા હોય. વાસુદેવ માત્ર તો જ્ઞાન, બાકી બધી જ વસ્તુઓ નિષેધ થઈ ગયો. જગત પણ વાસુદેવ છે અને હું પણ વાસુદેવ છું, એ સિવાય કંઈ જ કોઈ પ્રકારના હવે અવરોધ રહ્યા નથી. એટલે નામ રૂપને કોઈ પ્રકારની સત્યતા અપાતી નથી. આ નામ રૂપને સત્યતા આપવાના સંસ્કાર છે અજ્ઞાનને કારણે, અને દેહાત્મા ઉપાધેય અનાત્મામાં આત્મબુદ્ધિના સંસ્કાર છે. બે પ્રકારના અવરોધો છે જે આપણને વાસુદેવ સર્વમ, સર્વ વાસુદેવ છે, સર્વ પરમ બ્રહ્મ. વાસુ શબ્દ તો વાસુશ્ચાસુ દેવ વાસુદેવ. દેવ એટલે સ્વયં પ્રકાશ પરમાત્મા, વાસુ અર્થાત સર્વ નિવાસ કરનાર સર્વના આત્મા. સર્વ જેમાં નિવાસ કરે છે એ સર્વનું અધિષ્ઠાન. આમ આત્મરૂપ પણ વાસુદેવ છે, જગતનું અધિષ્ઠાન પણ વાસુદેવ છે. એ રીતે નામ રૂપમાં કોઈ સત્યતા નથી, અધિષ્ઠાન વાસુદેવ સત્ય છે. એટલે નામ રૂપને સત્યતા આપવાની જે ટેવ હશે જૂના જમાનાની, એમાંથી મન મુક્ત થાય. ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર સમાધિમ સર્વાદુક્રિયાત હૃદય અથવા બહિ, હૃદય અથવા બહિ. આમ ઉપેક્ષ નામ રૂપે દ્વે, બે નામ રૂપ ઉપેક્ષા થાય, કારણ કે મિથ્યા છે એટલા માટે. તો ઉપેક્ષા નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. જે અસ્થિભાદી પ્રિય સચ્ચિદાનંદ વાસુદેવ છે તત્પર, એને જ ભરેલો છે. આમ એમાં જ મનને કેન્દ્રિત કરવાને કારણે છેવડા નામ રૂપના સંસ્કાર સંપૂર્ણ નષ્ટ થઈ જાય. એટલે અભિન્ન સચ્ચિદાનંદ ભિદ્યેતે રૂપ નામની. આ બધા રૂપ નામમાં માત્ર અભિન્ન તો સચ્ચિદાનંદ જ છે. તો આ પ્રકારે નામ રૂપની ઉપેક્ષા દ્વારા, એના મિથ્યાત્વના દર્શન દ્વારા, ઉપેક્ષા દ્વારા અસ્થિભાદી પ્રિય સચ્ચિદાનંદ છે એની સત્યતામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. અહીં પણ વાસુદેવ જ મારો આત્મા છે, હું છું, અને ઉપાધિ કોઈ ઉપાધિ તમારો કોઈ સંબંધ નથી. ઉપાધિમાં અહમ ભાવ છે, જે પણ પેલા સંસ્કાર છે અજ્ઞાનને કારણે, એમાંથી મુક્ત થવું. એટલે ઇદમ સર્વમ અહમ છે વાસુદેવ. આ સર્વ અને હું પણ વાસુદેવ છું. એટલે વાસુદેવ સર્વમ, સર્વમ આ અને હું બંને આવી ગયા. તો આ પ્રકારની નિષ્ઠા એટલા જ માટે કે નામ રૂપને સત્યતા આપવાની ટેવ પડી ગઈ છે. એ નામ રૂપને સત્યતા આપવાને કારણે એનું અધિષ્ઠાન જે છે વાસુદેવ છે, એ અધિષ્ઠાનની ઉપેક્ષા થાય છે. અને તે રીતે ઉપાધિને આત્મા માનવાને કારણે વાસ્તવિક આત્માની ઉપેક્ષા થાય છે. નામરૂપ ઉપેક્ષા થાય, ઉપાધિમાં અહમભાવની ઉપેક્ષા થાય,
એમ કે જે વાસ્તવિક સ્વરૂપ છે એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. તો આ પ્રકારે નિષ્ઠા પ્રાપ્ત કરવાનું જેનું પ્રયોજન છે, એટલે આવી જન્મો જન્મની આ પ્રકારની સાધના જો એવું કહેવામાં આવે છે. શેના માટે? આ અવરોધ દૂર કરવા માટે. નામ રૂપની સત્યતા રૂપી અવરોધ, ઉપાધિમાં આત્મતા રૂપી અવરોધ. તો અપ્રતિબદ્ધ વૃત્ત્યા સર્વસ્ય વાસુદેવ માત્રત્વ જ્ઞાનવાન. આમ બધા પ્રકારના પ્રતિબંધો એ વાસ્તવમાં તો અજ્ઞાનમાંથી જન્મેલા હતા, માત્ર સ્વભાવ હતો, વાસના કહો. એ અજ્ઞાનની ઉપજ હોવાને કારણે એને દૂર કરી શકાય. આમ નામરૂપ મિથ્યા હોવાને કારણે એની ઉપેક્ષા કરી શકાય. ઉપાધિ અનાત્મા હોવાને કારણે એની ઉપેક્ષા કરી શકાય. બહુ અઘરું છે, કારણ કે એને સત્યતા આપવામાં આવી છે. પણ ધીમે 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 જેમ જેમ એ સત્યતાની માત્રા તીવ્રતા ઓછી થતી જાય, તેમ તેમ વાસુદેવનું મહત્વ વધતું જાય. અંતે વાસુદેવમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એ 428 પાન પર પહેલી પાસે શ્રુતિ યુક્તિ વિચાર્ય માણે. આમ શ્રુતિ યુક્તિની મદદથી વિચાર કરવામાં આવે ત્યારે આ નામરૂપ જે છે મિથ્યા કે ઉપાધિ અનાત્મા છે આ વસ્તુ દ્રઢ થાય. તેથી 429 પાન પર બીજી પંક્તિમાં કહે છે, તતઃ સ્વતઃસત્તા શૂન્ય સે જગત બ્રહ્મ અભિન્નત્વમ એવ સિદ્ધમ. તેથી આ નામરૂપ છે એની કોઈ સ્વયં સ્વતંત્ર સત્તા નથી. અસ્થિ ભાતિ પ્રિય કહેવામાં આવ્યું કે જેવી રીતે મૃતની કે માટીની સત્તાથી વ્યતિરિક્ત ઘણાની કોઈ સત્તા, તેવી રીતે અસ્થિ ભાતિથી પ્રિયથી વ્યતિરિક્ત કોઈ નામરૂપની સત્તા નથી. જગત બ્રહ્મ અભિન્નત્વમ, જગત જે છે એ બ્રહ્મથી અધિષ્ઠાનથી અભિન્ન છે. એટલે કહે છે 429 પાન પર જ, યત એવં તથા વાસુદેવ સર્વમિતિ ભ્રાંત્યા પ્રતિતસ્ય સર્વસ્ય અધિષ્ઠાન અનન્યત્વેન વાસુદેવ માત્રત્વાत्. ભ્રાંતિથી પ્રતીત થનારું આ જગત જે છે વાસ્તવમાં એ અધિષ્ઠાનથી અનન્ય છે. જેમ ઘડો માટીથી અનન્ય છે, તેમ નામરૂપ અસ્થિ ભાતિ પ્રિયથી અનન્ય છે. વાસુદેવ અનન્ય છે. વાસુદેવ માત્રત્વાत्, આ ઘડો માટી માત્ર છે તેવી રીતે આ જગત પણ વાસુદેવ માત્ર જ છે. પ્રત્યેક દૃષ્ટિયા અપ્રતિબદ્ધયા સકલમ ઇદમ અહમ ચ વાસુદેવ એવી. તો જે વસ્તુ જગતના નામ રૂપને લાગુ પડે એ વ્યક્તિગત નામ રૂપે લાગુ પડે. તો એ રીતે પ્રત્યેક દૃષ્ટિયા એ વાસુદેવ વાસ્તવમાં હું જે છે. સકલમ ઇદમ અહમ ચ વાસુદેવ ઇતિ. સકલમ ઇદમ વાસુદેવ અહમ ચ વાસુદેવ ઇતિ. જ્ઞાનવાન સન, આ પ્રકારે ઘણા જન્મના અંતે આ પ્રકારનું જ્ઞાની બનીને એને બ્રહ્મવિદ વરિષ્ઠ કહેવામાં આવ્યો. એટલે બ્રહ્મવિદ તો બ્રહ્મ જ્ઞાની તો ખરો, પણ આ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત કરી છે. એટલે નિષ્ઠાની માત્રા પ્રમાણે બ્રહ્મવિદ, બ્રહ્મ વરિષ્ઠ, વરિયસ, વરિષ્ઠ વગેરે કહેવામાં આવે. પ્રારબ્ધ શેષ સમાપ્ત, આવા બ્રહ્મજ્ઞાનનું પ્રારબ્ધ બાકી રહ્યું છે સમાપ્ત થાય ત્યાં સુધી જીવન મુક્ત છે. તો છાંદોગ્યમ તસ્ય તાવદેવ શરમ, જ્ઞાની પુરુષ છે ત્યાં સુધી રાહ જોવાની હોય જ્યાં સુધી દેહ છે પ્રારબ્ધ છે.
પતિત અસ્મિન વિદ્વત શરીરે, આ જ્ઞાની પુરુષનું વિદ્વત શરીર છે એ પ્રારબ્ધના ક્ષીણ થવાથી પતિત થાય. નિરસ્ત અશેષ વિશેષમ. તો હવે શું થયું? આમ તો વાસ્તવમાં બ્રહ્મવિદ છે, માટે બ્રહ્મ જ છે. અહીં કે વિદેહ મુક્તિ નામની વસ્તુને જુદી કહેવામાં આવે છે, પણ વિદેહ મુક્તિ શું વસ્તુ છે? જીવન મુક્તિ જ વસ્તુ છે. એ જીવંત છે ત્યારે પણ સકલમ ઇદમ સર્વમ ચ અહમ ચ વાસુદેવ. આ સર્વનો હું વાસુદેવ જ છે. આમાં જે નિષ્ઠ છે એને દેહ છે કે નહીં એ મહત્વનું છે, કે દેહમાં કોઈ પ્રકારની અહમ બુદ્ધિ નથી. એનું તો પ્રારબ્ધ પૂરું થઈ ગયું. એને માટે તો દેહનું હોવું ન હોવું એ કોઈ પ્રકારનો અવરોધ નથી. માત્ર જે અન્ય છે એની દ્રષ્ટિએ કહેવાય કે બેના દેહ ધરાવનાર છે, દેહ રૂપી અવરોધ છે, અને પ્રારબ્ધ સમાપ્ત એ અવરોધ પણ ન રહે, દેખીતો અવરોધ પણ ન રહે. પતિતે અસ્મિન વિદ્વત શરીરે નિરસ્ત અશેષ વિશેષમ. પરમાત્મા પરમ બ્રહ્મ કેવું છે? નિરસ્ત અશેષ વિશેષમ. બધા પ્રકારની વિશેષતાઓ જેમ નિરસ્ત નિર્વિશેષ, અપૂર્વમ, અનપરમ, અનંતરમ, અબાહ્યમ. આ બધા ઉપનિષદમાંથી લીધેલા શબ્દો છે. અપૂર્વમ, જેનું કોઈ પૂર્વ નથી, એટલે કે જેનું કોઈ કારણ નથી. અનપરમ, જેનો અપર નથી, કાર્ય નથી. અનંતરમ, જેનું કોઈ અંતર નથી. અબાહ્યમ, બાહ્ય નથી. ઇતિ સચ્ચિદાનંદૈક રસમ અદ્વિતીયમ મામ પરમ બ્રહ્મ પ્રતિપદ્યતે. તો ભગવાન કહે છે કે હવે આ વિદેહ મુક્ત છે ને મને પ્રાપ્ત કરે છે. કોણ હું? પરમ બ્રહ્મ. સચ્ચિદાનંદ એક રસમ અદ્વિતીય મામ પરમ બ્રહ્મ પ્રતિપદ્યતે, એ મને પ્રાપ્ત કરે છે. ઘટે નષ્ટે ઘટાકાશો મહાકાશાત્મના યથા. જેમ ઘડો તૂટી જાય ત્યારે ઘટાકાશ શું બની જાય? મહાકાશ બની જાય. તથા ઉપાદો વિનષ્ટે પરિચ્છિતિ હેતુ અભાવાત. ઉપાધિ કોઈક રીતે જાણે કે પરિચ્છિતિ એટલે કે કોઈક રીતે મર્યાદિત સીમિતપણાનો એવો કોઈ ખ્યાલ જન્માવતી હતી. તો પરિચ્છિતિ એટલે સીમિતતા, એટલે સીમિતતાનો ખ્યાલ જન્માવનાર ઉપાધિ પણ ન હોવાને કારણે પૂર્ણાત્મના તિષ્ઠતી. પૂર્ણાત્મના પૂર્ણ રીતે એ સચ્ચિદાનંદ એક રસમ અદ્વિતીય બ્રહ્મમાં તિષ્ઠતી, એ નિષ્ઠ થાય છે, અર્થાત બ્રહ્મ બની જાય છે. વિદેહી કૈવલ્યમ પ્રાપ્ત નથી. આ વિદેહી કૈવલ્યમ ને પ્રાપ્ત કરે છે. તો કે પેલા વિદેહ દેહ વગરનું જે કૈવલ્યમ છે, પેલા શું હતું? જીવન મુક્તિ હતી. હવે આ વિદેહ મુક્તિ. ક્યારે? એનું જયારે દેહનું પતન થાય ત્યારે. ત્યાં સુધી શું છે? દેહ છે ત્યારે હજી નથી ભગવાન થતી એક. જો અત્યારે કૈવલ્ય એટલે કે અદ્વિતીય ન હોય, અત્યારે વાસુદેવ સાથે એક ન હોય તો મર્યા પછી ના થાય. મૃત્યુ કોઈ પ્રકારનું પરિવર્તન નથી લાવતું. જીવંત છે ત્યારે જ વાસુદેવમાં નિષ્ઠ છે. તો દેહ હોવો કે ન હોવો, એટલે વિદેહી કૈવલ્યમ મહત્વની વસ્તુ વેદાંત જીવન મુક્તિ છે. એ જીવન મુક્તિ હોય તો વિદેહ મુક્તિ સ્વાભાવિક જ છે. મુક્તિ નામની વસ્તુમાં કોઈ જીવ એવા કે ભેદ નથી કે ચાલો જીવન ને વિદેહ. પણ અન્યની દ્રષ્ટિએ કદાચ એમ લાગે કે કંઈક અવરોધ છે આ જ્ઞાની પુરુષમાં, એ પણ ન રહે. ચાલો એવમ અપ્રતિબદ્ધ વૃત્ત્યા સર્વત્ર બ્રહ્મ માત્રત્વદર્શી. આ પ્રકારે અપ્રતિબદ્ધ વૃત્ત્યા
જેનાની વૃત્તિમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. સર્વત્ર બ્રહ્મ માત્રત્વદર્શી. ટૂંકમાં સર્વત્ર બ્રહ્મ માત્રના દર્શનમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. આ નામરૂપ જેને એક પ્રકારનો પ્રતિબંધ હતો, જે એનામાં સત્યતાનો ભ્રમ જન્માવે, એવી જન્માવે એને પ્રતિબંધ બને. ઉપાધિ એક પ્રતિબંધ હતો, એમાં આત્મા બુદ્ધિ જન્માવે ને પ્રતિબંધ બને. અપ્રતિબદ્ધ બ્રહ્મવૃત્યા કોઈ પ્રકારનો પ્રતિબંધ રહ્યો નથી, એટલે પ્રતિબંધ જન્માવનારું કોઈ કારણ ઉપાધિ રહી નથી. સર્વત્ર એટલે ઉપાધિ હતી ત્યારે પણ આ પ્રતિબંધ નહોતો, એ સમજવાની જરૂર છે. એવું ન માનવું કે એનું મૃત્યુ થયું માટે હવે પ્રતિબંધ મુક્ત થયો. એ જીવંત હતો ત્યારે પણ પ્રતિબંધ મુક્ત જ હતો. સર્વત્ર બ્રહ્મ માત્ર તો દર્શી. સર્વત્ર બ્રહ્મ માત્રનો દર્શન કરનાર દર્શી, દર્શન કરવાનો સ્વભાવ છે. મહાત્મા સ મહાત્મા સુદુર્લભ. મહાત્મા પુરુષ બ્રહ્મવિદ વરિષ્ઠ. આ શબ્દ પ્રયોગ ઘણો. બ્રહ્મવિદ વરિષ્ઠ, બ્રહ્મવિદ વરિયસ, બ્રહ્મવિદ વરિષ્ઠ એટલે બ્રહ્મવિદમાં પણ શ્રેષ્ઠ. બ્રહ્મવિદુત્તમ એવું કહેવામાં આવે ત્યાં આગળ. બ્રહ્મવિદમાં એમાં પણ ઉત્તરનું ઉત્તમ. એટલે બ્રહ્મવિદની અંદર પણ આ પ્રકારની કક્ષાઓ રાખે છે. કયા પ્રકારની? જે નિષ્ઠાની કક્ષાના પર આધાર રાખે છે. આવો બ્રહ્મવિદ વરિષ્ઠ લોકે સુદુર્લભ. સુષ્ઠુ દુર્લભ નહીં પણ અત્યંત દુર્લભ. સુકાદવત કશ્ચિદેવ. સુખદેવ જો કોઈક આવો હોય તે બ્રહ્મવિદ વરિષ્ઠ છે. સુખદેવ જાય છે એની કથા આવી, એક શ્લોક આવે, ભાગવત એક શ્લોક આવે છે કે ત્યાં સરોવરમાં કેટલીક દેવીઓ સ્નાન કરી રહી હતી. સુખદેવજી આમ પસાર થઈ ગયા અને પેલીને કશું ના થયું. અને વ્યાસજી પસાર થયા તો પેલી બધા ઢાંકી દીધું પોતાનું શરીર. વ્યાસજી કહેલા, ભાઈ આ મારો દીકરો આટલો યુવાન જે પસાર થયો, તમે કશું ના થયું? હું તો વૃદ્ધ છું. આ કે પછી તમારો કંઈક દેહાતો બુદ્ધિ છે જ્યાં એમાં નથી, એવું કહેવામાં આવ્યું સુખદેવજી માટે. સુકાદિવત કશ્ય, ભાઈ એ સારું છે કે સુખદેવજીને પણ દૃષ્ટાંત આપે છે. કશ્યદેવ કોઈ બીજો દેખાયો નહીં હજી એમને. સુકાદિવત કશ્યદેવ, સુખદેવ કોઈક જ એવા હોય. એટલે અવધૂત, ટૂંકમાં જેને દેહનું કોઈ પ્રકારનું ભાન નથી, એવી અવધૂત કહેવામાં આવે છે. નતું પ્રાય છે, ટૂંકમાં આવા બધા બહુ બધા ના હોય. તો ભગવાનનો અભિપ્રાય એવો છે, સ મહાત્મા સુદુર્લભ એમ કહેવા દ્વારા એવો અભિપ્રાય છે કે આવા મહાપુરુષો બહુ જબલ્લે હોય છે. પેલું મનુષ્યાણામ સહસ્રેષુ જતતામ સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વ વગેરે એમ કરતી કરીને દુર્લભતા તો બતાવી હતી આ જ અધ્યાયની શરૂઆતની અંદર. એ દુર્લભતા કહે છે કે સમહાત્મા સુદુર્લભ, અને સાધક જ દુર્લભ હોય. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે. આ સિદ્ધિ માટે યત્ન કરતા સાધક જ જ્યારે એવું દુર્લભ હોય, હજારોમાં કોઈ હોય. યતતા વિસિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. એવા યત્ન કરનારામાં અનેક માનો કોઈક એવો હોય જે મને તત્વતઃ જાણે. એવા જાણનારામાં પણ કોઈક એવો હોય જે આ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત કરી હોય. એટલે એવો મહાત્મા સુદુર્લભ. અથવા થોડુંક બીજો અર્થ કરે છે આનો, કે છે ટીકા કહીએ દ્વા બહુનામ અનેકેશામ સમ્યક જ્ઞાન સિદ્ધિ કારણ સમાધિ એક એનું એ જ છે બધું. ટૂંકમાં આ પ્રકારે સમ્યક જ્ઞાન મેળવવાના માટે સમાધિ એક જ જેનું પ્રયોજન છે. એવા પ્રકારના અનેક જન્મને અંતે તત્ત જન્મની અનુષ્ઠિત સમાધિ વિશેષ. આમ એ પ્રકારના સંસ્કાર અને ધીમે ધીમે પ્રાપ્ત થતા જાય.
અવિદ્યા કામાદિ પ્રતિબંધક જાતસ્ય, તેથી અવિદ્યા કામ કર્મ આ બધા પ્રતિબંધકો છે. નિશેષ નિવૃત્ત્યા, આ બધા પ્રતિબંધકો સર્વ રીતે નિવૃત્ત થઈ ગયા. આમ જ્ઞાનમાં જેમ જેમ નિષ્ઠા પ્રાપ્ત થાય તેમ તેમ અજ્ઞાન જે છે એનો પ્રભાવ ઓછો થતો જાય. તો અવિદ્યામાંથી કામ વગેરે હોય એટલે અવિદ્યાનો પ્રભાવ ઓછો થાય એટલે પછી એની ઉત્પત્તિ છે એનું કાર્ય કામ વગેરે પણ ઓછા થતા જાય. એમ કરતા કરતા વિદ્યાનો પૂર્ણ પ્રભાવ જ્યારે આવી ગયો ત્યારે અવિદ્યાને એની ઉપજ છે બધી દૂર થઈ ગઈ. પ્રતિબંધક જાતસ્ય નિશેષ નિવૃત્ત્યા, જાત એટલે કે સમૂહ, આ બધા પ્રતિબંધકો સમૂહ છે, નિશેષ નિવૃત્તિ થઈ ગઈ. વિશુદ્ધ વિજ્ઞાન સન કેવો બની ગયો? વિશુદ્ધ વિજ્ઞાન બની ગયો. જ્ઞાનવાન એટલે જ્ઞાની. જ્ઞાન અસ્તિ જ્ઞાની, જ્ઞાનવાન નો અર્થ સરખો થાય. વાસુદેવ સર્વમ બ્રહ્મ એવેતિ અપ્રતિબદ્ધ વૃત્ત્યા મામ સર્વાત્મકમ પરમ બ્રહ્મ પ્રપદ્યતે, એ મને સર્વાત્મક બ્રહ્મ હું છું એને પ્રાપ્ત કરે છે. ઇદમેવ અહમેતિ સ્વસ્વરૂપત્વેન વિજાનાતિ, આજ હું છું આ પ્રકારે સ્વસ્વરૂપથી સર્વાત્મક પરબ્રહ્મને આત્મરૂપે જાણે છે. ત્યાં જગતની વાત કરવામાં આવી કે એના નામ રૂપ છે એ બધા કોઈ પ્રતિબંધ રહ્યો નથી. હવે અહીંયા આત્મરૂપે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એવમ સર્વમ સ્વમ ચ બ્રહ્મયો વિજાનાતિ, આ પ્રકારે સર્વ જે કંઈ છે તે અને સ્વયં પોતે પણ બ્રહ્મ છે એ પ્રકારે જાણે છે. શેષ મહાત્મા, તો મહાત્મા શબ્દ અહીં સમજાવે છે. મહાન આત્મા યસ્ય સહ મહાત્મા, મહત અને આત્મા બે શબ્દો મહાત્મા બન્યું. તો મહાન જેનો આત્મા મહાન છે નામ મહાત્મા. તો મહાન એટલે શું? સર્વદા બ્રહ્માકારેણ વર્તતે. અહીંયા આત્માનો અર્થ અંતઃકરણ કરવામાં આવ્યો. તો અંતઃકરણની મહાનતા શું છે? સર્વદા બ્રહ્માકારેણ વર્તતે, અંતઃકરણ સદા બ્રહ્માકાર જ રહે છે. ઇતિ મહાન ઉત્કૃષ્ટ આત્મા અંતઃકરણમ, અંતઃકરણમાં જે કે બધી ક્ષુદ્રતા હતી, બધી સંકુચિતતા હતી, શાને કારણે હતી? ઉપાધિ અહંભાવને કારણે, નામ રૂપમાં સત્યતાને કારણે અંતઃકરણ સંકુચિતતા હતી. આથી બધી સંકુચિત ચાલી ગઈ, બધી અજ્ઞાનને કારણે સંકુચિતતા હતી. એ બધી સંકુચિત જવાને કારણે અંતઃકરણ મહાન બની ગયું. અર્થાત અંતઃકરણ પણ સ્વભાવ છે. મહાન ઉત્કૃષ્ટ આત્મા અંતઃકરણ યસ્ય સહ, આમ જેને મહાન કહો ઉત્કૃષ્ટ કહો એવું અંતઃકરણ થયું. બ્રહ્માકાર, બ્રહ્મ જેટલું મહાન બની ગયું. સ મહાત્મા મહાનુભાવ લોકે સુદુર્લભ, મહાત્મા કે મહાનુભાવ સુતરામ દુર્લભ, સુદુર્લભ, અત્યંત દુર્લભ છે. વિરલ શતસહસ્રેષુ કૃતશ્રવણાદિષુ કશ્ચિદ ઇત્યર્થ. શ્રવણ કરેલામાં બા સેંકડો હજારોમાં કોઈ કેવા હોય. એટલે આ પ્રકારે આ શ્લોક સમજાવ્યો. બહુનામ જન્માનંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એટલે ખરેખર આ અધ્યાય આમ તો મુખ્ય વસ્તુ થઈ ગઈ. ભગવાન પછીના જે શ્લોકો કહે છે એ આ વસ્તુની સ્તુતિ કરવા માટે. એટલે આ પ્રકારની નિષ્ઠા જેમનામાં નથી, અથવા આ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત કરવી એવો વિવેક જેમનામાં નથી. અવિવેકને કારણે જે લોકો આથી કોઈક
ઉતરતી વસ્તુને ધ્યેય માનતા હોય, એવા ઉતરતા ધ્યેયથી ચલાવી લેતા હોય, ઉતરતી વસ્તુને પ્રાપ્ત કરીને પોતે ધ્યેય સિદ્ધ કર્યું માનતા હોય, અથવા તો આનાથી કોઈ ઉતરતી વસ્તુને, ટૂંકમાં આ નિર્વિશેષ પરમાત્મા છે, ઉતરતો સવિશેષ પરમાત્મા, કોઈ વિશેષતા ધરાવનારા પરમાત્માને એ જીવનનું ધ્યેય માનતા હોય, તો એમનું વર્ણન શરણે કરવામાં આવે છે. આ જે મહાત્મા છે અથવા જે વિવેકી સાધકો છે, જે લોકો સમજે છે કે નિર્વિશેષ પરમાત્મા જીવનનું ધ્યેય થવા યોગ્ય છે, એમની પ્રશંસા કરવા માટે એમ કહી શકાય એટલે વિવેકનું વર્ણન કર્યા પછી હવે અવિવેકનું વર્ણન કરે છે. શેના માટે? તેનો ત્યાગ કરવા માટે. વિવેક અવિવેક નનું સ્વસ્વરૂપ પ્રત્યેક લક્ષણમ સર્વાત્મક બ્રહ્મ ઇતિ ચેત. અહીં ભગવાનને કહેવા પ્રમાણે સર્વાત્મક બ્રહ્મ જે સર્વાત્મા છે એ સ્વસ્વરૂપ મારું પોતાનું સ્વરૂપ જ છે, પ્રત્યેક લક્ષણ મારું જ આત્મા સ્વરૂપ જ એવું હોય તો સર્વે કેમ આત્માના એવા, તો બધા લોકો આત્માના એવા પરિપૂર્ણ આસન્નતરમ અશ્રમલભ્યમ ન જાનંતી. આત્મા તો પરિપૂર્ણ છે, આસન્નતરમ નિકટમાં નિકટ, અત્યંત નિકટ, અશ્રમલભ્યમ જેને પ્રાપ્ત કરવામાં કોઈ શ્રમ નથી ને, કારણ કે આત્મા નિત્ય પ્રાપ્ત છે. આત્મા જે પરિપૂર્ણ છે, નજીક, અત્યંત નજીક છે, નિત્ય પ્રાપ્ત છે, અર્થાત કોઈ પ્રકારના શ્રમ વગર, જેને મેળવવામાં કોઈ શ્રમ નથી, અપ્રાપ્તની પ્રાપ્તિમાં શ્રમ કરવો પડે, કર્મ કરવું પડે. તો કેમ બધા લોકો આ પ્રકારે આત્માને બ્રહ્મરૂપ નથી જાણતા? જ્ઞાત્વા કેવી રીતે મુક્તિમ ન પ્રાપ્તવંતી. આ પ્રકારે આત્માને પરમ બ્રહ્મ જાણીને મુક્તિ પ્રાપ્ત કેમ નથી કરતા? હું કેમ થાય છે? એની આકાંક્ષા અવિવેકનું વર્ણન છે અહીંયા આગળ. મદીરયા માયા અપહૃત વિવેક વિજ્ઞાના સંત. ભગવાન આગળ કહ્યું ને, દેવી શેષા ગુણમમી માયા દુરત્યા મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતે. જે લોકો મારું શરણ લે છે, મારું નિર્વિશેષ બ્રહ્મનું, પણ અમારી માયા જે છે એને તરવી અત્યંત કઠિન છે, કારણ કે આ માયા છે અપહૃત વિવેક વિજ્ઞાના સંત. આ માયા છે ને મનુષ્યના વિવેક વિજ્ઞાન છે એને ઢાંકી દેનારી છે. એટલે એના પર પડદો પાડી દેનારી છે. એને એટલા માટે અવિવેકને કારણે એ લોકો બીજી વસ્તુને ધ્યેય માનતા હોય છે. માયા શું કરે છે? જે વાસ્તવિક તત્વ છે એને છુપાવે છે, જે વાસ્તવિક નથી એને મહત્વ દેખાડે છે. આવું માયા કરે. એટલે આત્મ તત્વ તો પરિપૂર્ણ બ્રહ્મ છે એને ઢાંકી દે. અન્યત્ર જે વાસ્તવમાં મિથ્યા છે અને તેથી પરિપૂર્ણ નથી એને પરિપૂર્ણ છે એવી જાતનો ભ્રમ ઉત્પન્ન કરે. આ માયા ભ્રમ જન્માવે. દેવતાંતર આરાધન પરા ભૂતવા. ભગવાન કે હું દેવતા છું, એક અદ્વિતીય સર્વના આત્મા, આસન્નતર આશ્રમ લભ્ય. માયા આવો નિત્ય પ્રાપ્ત, અત્યંત નજીક, કોઈ શ્રમ વગર લભ્ય પ્રાપ્તવ્ય એવા પરમાત્માના જ્ઞાનને ઢાંકીને
દેવતાંતર બીજા કોઈ દેવતા છે એને જીવનનું ધ્યેય બતાવે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમ જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એની સમજથી વંચિત રાખે અને જે ઉતરતી વસ્તુ છે એ પ્રાપ્તવ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય એવી પ્રકારનો ભ્રમ જન્માવે. આ પ્રકારે માયા અવિવેક જન્માવે છે. મામ ન જાણંતી. તેથી ભગવાન કે લોકો મારી આરાધના કરતા મારી આરાધના કરે તો મને જાણે. મારી આરાધના કેમ નથી કરતા? કેમ મને જાણતા નથી? મારી આરાધના કરતા નથી એટલે મારી આરાધના કેમ નથી કરતા? બીજાની આરાધના કરે છે. કેમ એવું કરે છે? કારણ કે માયાએ એમનામાં એ પ્રકારનો ભ્રમ જન્માવ્યો છે કે આ જ વસ્તુ સાચી છે. તેથી મામ ન જાણતી, હું જે નજીકમાં નજીક છું, આત્મ સ્વરૂપ છું, એના જ્ઞાનથી જ વંચિત રહી જાય છે. ન ભજનતી, તેથી મારું ભજન નથી કરતા, અર્થાત મારી પ્રાપ્તિ માટે લાગેલા નથી રહેતા. તત્ફલન ન પ્રાપ્તવંતી, અને તેથી મારું ભજન કરવાને કારણે એટલે મારું સ્વરૂપ અનુસંધાન કરવાને કારણે મારી ઐક્ય પ્રાપ્ત કરવાને કારણે જે મુક્તિ પ્રાપ્ત થઈ હોત એ પ્રકારનું ફળથી પણ વંચિત રહી જાય છે. ત્યાં કામૈ ચતુર્ભિ. એટલે આ ટીકાકારનું જે દૃષ્ટિ છે આ ટીકાકારની આ અધ્યાય માટે કે આ અધ્યાયમાં ભગવાન નિર્વિશેષ પરમાત્માનું જ નિરૂપણ કરી રહ્યા છે અને એ રીતે બધા શ્લોકોનું અર્થઘટન કરવામાં આવે છે. તેમ હવે પછીના 4 શ્લોકો છે કે માયાને કારણે કેવી રીતે અવિવેક જન્મે છે, ભ્રમ જન્મે છે, એ પણ વર્ણન એ જ કરવામાં આવે છે કે કેવી રીતે નિર્વિશેષ પોતાનો આત્મા છે એના મહત્વને જાણતા નથી અને બીજી કશી વસ્તુનું મહત્વ આપીને એને ધ્યેય માનીને એને માટે પ્રયત્નશીલ છે. તો એ પ્રકારે કામના જન્મે. કામના અવિદ્યામાં જન્મે. અવિદ્યા શું કરે? સ્વરૂપને ઢાંકી દે. એટલે માયા કામના જન્માવે. જ્યાં સુખ નથી કે જ્યાં પૂર્ણતા નથી ત્યાં પૂર્ણતાનો ભ્રમ ઉત્પન્ન કરે. કેમ કે એને માટે કામના જન્માવે. આ કામના કોઈ અહીંયા આગળ જે કહેવામાં આવે પ્રકારે આ કોઈ વૈષયિક કામનાઓ નથી. પણ કામના તો ખરી છે. ભલે ને બ્રહ્મલોકની પ્રાપ્તિ હોય તો એ કામના તો ખરી જ ને. એ બ્રહ્મલોકની પ્રાપ્તિમાં પણ આત્મલોક છે એની તો અવગણના થઈ છે. એ પ્રકારે અહીંયા આગળ અર્થઘટન કરવામાં આવ્યું છે. તો ચાલો 20મો શ્લોક આપણે વાંચીએ. કામૈસ્તૈસ્તૈહૃતજ્ઞાનાઃ કામૈસ્તૈસ્તૈહૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેऽન્યદેવતાઃ પ્રપદ્યન્તેऽન્ય तं નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. કામૈ તૈ હૃતજ્ઞાન તૈ કામૈ હૃતજ્ઞાન તે કામનાઓથી હૃતજ્ઞાન જેમનું જ્ઞાન હૃદય એટલે કે તિરોહિત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. તે કામનાઓથી જેમને વિવેક જ્ઞાન છે એ કેવું થઈ ગયું છે? પ્રતિબદ્ધ થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. તો કામનાનો અર્થ એ થયો કે કશીક વસ્તુ મળે આકર્ષણ છે એનો. તો જેને મળે આકર્ષણ આત્માના આકર્ષણને અહીંયા આગળ તો ઢાંકી દેવામાં આવ્યું. એટલે આત્મા વાસ્તવમાં આકર્ષણ વિશે એ વિવેક ઢંકાઈ ગયો. આ માયા બીજી કશી વસ્તુ માટે આકર્ષણ જન્માવે છે, કામના જન્માવે છે. એટલે કામના વડે હૃતજ્ઞાન જેમનું આ વિવેક જ્ઞાન છે એ આ પ્રકારે તિરોહિત થઈ ગયું, આવૃત થઈ ગયું, ઢંકાઈ ગયું. પ્રપદ્યન્તે અન્ય દેવતા
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. પ્રપદ્યન્તે અન્ય દેવતા. આગળ કહ્યું દૈવી શેષા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ યે પ્રપદ્યન્તે. મામેવ બીજા બધાને વ્યવચ્છેદ, અન્ય યોગ વ્યવચ્છેદ, મારા સિવાય બીજા મને જ માત્ર જે શરણાગત થાય છે, મને જ જે લોકો પ્રાપ્ત કરાવવા ઈચ્છે છે એ લોકો માયાને તરી જાય છે. તો અન્ય દેવતા પ્રપદ્યન્તે, મને નહીં મારા સિવાયના બીજા દેવતાઓ છે એની એ લોકો પ્રપદ્યન્તે એની આરાધના કરે છે, એની શરણાગતિ લે છે, એની આરાધના કરે છે, એને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. હવે એવું કરવા માટે તો પછી કોઈ પણ દેવતાને પ્રાપ્ત કરવો હોય તો એના નિયમ ઉપાસના કરવાની હોય. તમ નિયમ આસ્થા, નિયમમ આસ્થા, તે નિયમ છે એ તમારે એમાં આસ્થા, એ નિયમ છે એનું અનુષ્ઠાન કરવું પડે, સ્વીકારવો પડે. પ્રકૃત્યા નિયતા સ્વયા. માણસ કયા દેવતાની આરાધના કરે છે એના પોતાના સ્વભાવ પર આધાર રાખે છે. સ્વયા પ્રકૃત્યા નિયતા, પોતાની પ્રકૃતિથી નિયત થઈને, પોતાની પ્રકૃતિથી પ્રેરિત થઈને, નિયંત્રિત થઈને, પોતાની પ્રકૃતિ છે એમને નિયંત્રિત કરે છે. અને કશીક જગ્યાએ એમને માટે એવું આકર્ષણ જન્માવે છે. કોઈ દેવતા માટે આકર્ષણ જન્માવે, અહીં તો બહુ ઉત્તમ ટૂંકમાં પેલા કઈ દુન્યવી આકર્ષણની વાત છે નહીં આગળ. એટલે આ ટીકાકારે બધો પારમાર્થિક સ્તરનો જ અર્થ કર્યો છે. બાકી આપણે શંકર ભાષ્યમાં જોયું તો વિષયોનું આકર્ષણની વાત ત્યાં કરવામાં આવી છે. કામના, વિષયોની કામના, આ વિષયોની કામનાને કારણે માણસ ઈશ્વરથી વંચિત થઈ જાય. અહીં તો વિષયો નહીં, અહીં તો બીજા દેવતાઓ, સગુણ બ્રહ્મની કામનાને કારણે નિર્ગુણ બ્રહ્મથી વંચિત થઈ જાય, એ પ્રકારનું અર્થઘટન કરવામાં આવ્યું. એટલે માયા એમનામાં નિર્વિશેષ પરમાત્મા જ એમના આત્મા છે, એમના મહત્વના જ્ઞાનથી કે ખ્યાલથી એમને વંચિત રાખે છે. અને જે સવિશેષ છે જેને માટે એમનામાં આકર્ષણ છે પેલી પ્રકૃતિના કારણે, સ્વભાવ લઈને આવ્યા હોવાના કારણે, જેમ પોતાની ઉપાધિમાં અહંભાવ હોય તેથી ક્યાંક ઉપાધિને જ આકર્ષણ હોય, એવા સુપાધિક બ્રહ્મમાં આકર્ષણ ધરાવનારા અને નિરુપાધિક બ્રહ્મની ઉપેક્ષા કરનારા. એક માટે આકર્ષણ હોય તો બીજાની ઉપેક્ષા થઈ જાય. નિરુપાધિક બ્રહ્મમાં આકર્ષણ ક્યારે હોય? બધા સુપાધિક ઉપેક્ષા થતી હોય ત્યારે. પછી સુપાધિક ઉપાધિ સહિતના બ્રહ્મની આકર્ષણ તો નિરુપાધિકની ઉપેક્ષા થઈ જાય. તો માયા આ પ્રકારે જે નિરુપાધિક નિર્વિશેષ બ્રહ્મ જે પોતાના આત્મા છે એની ઉપેક્ષા કરાવડાવે છે, એના મહત્વ જ્ઞાન એને વંચિત રાખે છે. અને બીજી કશી વસ્તુમાં મહત્વતાનું જ્ઞાન જન્માવે છે, મહત્વનું જ્ઞાન જન્માવે છે. તેથી હવે એને પ્રાપ્ત કરવા માટે એટલે પોતાની પ્રકૃતિને કારણે આવું થાય છે. અને પછી તો બીજા કોઈ દેવતાઓને આરાધના કરવી એટલે એને આરાધના જે નિયમો હોય નિયમોનું પાલન કરવું પડે. તો આ પ્રકારે આ માયા મેતામ નહીં દૈવ ગુણ મમ માયા દુરત્યા, એ જે કહેવામાં આવ્યું એનું એ વર્ણન કરવામાં આવ્યું. અહીં તો કહે છે ક્યાંથી આવી જાતની એમનામાં ઈચ્છાઓ ક્યાંથી જન્મી? પશ્યતિ પુત્રમ પશ્યતિ પૌત્રમ, આ બધા વાક્યો મળે તમને વેદમાં જ મળે. એ તૈ આયુષ્યકામ આયુરાશાસ્તે રાષ્ટ્રકામ પશુકા આયુ આશાસ્તે આયુષ્યકામ આયુ આશાસ્તે રાષ્ટ્રકામ પશુકામ બ્રહ્મવર્ચસકામ ઇત્યાદિ. એ તૈ આ બધા દેવતાઓ પાસે આયુષ્કામ આયુ આશાસ્તે, તો કે આયુની કામનાથી આયુષ્યની ઈચ્છા કરે. રાષ્ટ્ર કામ રાજ્યની ઈચ્છાથી, રાજ્યની કામનાથી.
પશુ પશુની કામનાથી, બ્રહ્મવર્ચસની કામનાથી. એટલે દેવતાઓ આ પ્રકારની આશાઓ કરે કે આવી વસ્તુ મળે આકર્ષણ. તેનો અર્થ એ છે કે કામૈ તૈ તૈ આવા પ્રકારની કામનાઓ, દુન્યવી કામનાઓ. એ તો સમજાય. વિષ્ણુ લોકમ સ ગચ્છતિ, પાછા બધા સ્તોત્રો આવે ને, શિવેન સહ મોદતે. તો કોઈ વિષ્ણુ ભગવાનનું સ્તોત્ર અને છેલ્લે ફલશ્રુતિમાં વિષ્ણુ લોકમ સ ગચ્છતિ, એ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. શિવેન સહ મોદતે, ભગવાન શિવજી સાથે એ આનંદ કરે છે. ઇત્યાદિ પુરાણ વચનોક્ત, આ બધા પુરાણના વચનો. તો એને કારણે પછી આ કામના જન્મે. શિવેન સહ મોદતે, મારે શિવજી સાથે મોદ કરવો છે, મારે વિષ્ણુ લોકમાં જવું છે વગેરે. પુત્ર, પૌત્ર, પશુ, સ્વર્ગ, વિષ્ણુ, જાત જાતના વિષયો માણસો ઈચ્છે છે. કોઈ પુત્ર ઈચ્છે, પૌત્ર ઈચ્છે, પશુ ઈચ્છે, સ્વર્ગ ઈચ્છે, કે વિષ્ણુ લોક પણ ઈચ્છે, કે શિવલોક ઈચ્છે. તત્ત દેવતા મહત્વ પ્રતિપાદક વાક્ય શ્રવણ સમુત્પન્ન ही કામૈ. આમ કામના કેમ જન્મે? મહત્વ પ્રતિપાદક, કશી વસ્તુના મહત્વનું પ્રતિપાદન કરતું વાક્યનું શ્રવણ કરીએ એટલે આપણે કામના અમારે જોઈએ છે. તો તત્ત દેવતા, તે દેવતાનું કોઈ શિવજીના મહત્વનું પ્રતિપાદન કરતા હોય, કોઈ વિષ્ણુ ભગવાન મહત્વ પ્રતિપાદન કરતા હોય, આમ ભિન્ન ભિન્ન દેવતાના મહત્વનું પ્રતિપાદન કરનારા આ બધા વાક્યોનું શ્રવણ કરવાથી તે દેવતાને પ્રાપ્ત કરવા ઈચ્છા જન્મે. મારે શિવલોકમાં જવું છે, મારે વિષ્ણુ લોકમાં ગયા. તો આ પ્રકારે તે દેવતાના મહત્વનું પ્રતિપાદન કરનારા વાક્યો સાંભળવાને કારણે તે પ્રકારની કામના જન્મે. કામૈ મા માયા લક્ષણૈ, આવી કામનાઓ જે મારી માયામાંથી જન્મેલી છે. હૃતજ્ઞાના કામૈ તૈ તૈ હૃતજ્ઞાના. હૃતમ તિરોભાવિતમ જ્ઞાનમ. તો જેમનું આમ તો હૃદય અપહરણ થઈ ગયું છે, અથવા તિરોભાવ ઢંકાઈ ગયું છે. જ્ઞાન હૃદય જેનું જ્ઞાન એટલે વિવેક જ્ઞાન ઢંકાઈ ગયું છે. કોઈ વિવેક જ્ઞાન તો કહે છે 431 પાન પર, નિત્ય નિત્ય પદાર્થ વિવેચને. તો પેલા નિત્ય નિત્ય પદાર્થનું વિવેચન વિવેક થાય, એમાંથી નિત્ય પદાર્થ વેદને, એમાંથી નિત્ય પદાર્થને જાણવાની ઈચ્છા જન્મે. તદ અનુસંધાને, તો નિત્ય પદાર્થનું અનુસંધાન થાય. તત્ફળ સંપાદને, તો એનું ફળ પ્રાપ્ત થાય. અશક્તમ વિવેક, તો જેનું વિવેક જ્ઞાન આ કરવા માટે શક્તિમાન નથી. માયા એ વિવેક જ્ઞાન છે એને તિરોભૂત કરી દીધું. એટલે શું કર્યું કે એની બુદ્ધિમાં આ પ્રકારનો વિવેક કરવાની શક્તિ રહી નથી. એટલે આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે, કે નિર્વિશેષ તત્વને પ્રાપ્ત કરવા માટે જે વિવેક જોઈએ એ આ જોઈએ. નિત્યાનિત્ય પદાર્થ વિવેચન વગેરે એ પ્રકારના વિવેક કરવાની ક્ષમતાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે માયા વડે. તો માયા વડે આવી જાત જાતની કામનાઓ જન્માવીને, કામના અર્થાત કશીક વસ્તુને મહત્વ આપવામાં આવ્યું, ઉત્કૃષ્ટતા આપવામાં આવી. એટલે આ આત્મતત્વની ઉત્કૃષ્ટતા કે મહત્વ ચાલી ગયું. અને તો પછી એ વિવેક નિત્ય વસ્તુનું જયારે મહત્વ ના હોય તો નિત્યાનિત્ય વિવેક થવાનો જ નથી. તો અનિત્ય વસ્તુનું વિવેક મહત્વ આવી ગયું. અહીંયા આ માયા કોઈક અનિત્ય વસ્તુને મહત્વ બતાવીને નિત્ય વસ્તુના મહત્વથી ને વિવેકથી વંચિત રાખે છે. આ પ્રકારે માયાથી કે કામનાઓથી જેમની આ પ્રકારની વિવેક બુદ્ધિ છે એનું અપહરણ થઈ ગયું છે, ઢંકાઈ ગઈ છે, છુપાઈ ગયું છે. ये शांति हृतज्ञानाः हृतम तिरोहितम ज्ञानम येषां ते हृतज्ञानाः. આ બહુવરી સમાસ થયો.
જેમનું જ્ઞાન હૃત થઈ ગયું છે, અપહૃત થઈ ગયું છે, તિરોહિત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. કોણ છે આવા? મીમાંસકા, તાર્કિકા. તો કે મીમાંસકો ઈશ્વરને સ્વીકારતા જ નથી. એટલે તકમાં એમને એક ઝાપટ મારી દેવામાં આવે ખરી. મીમાંસકા, તાર્કિકા, શૈવા, શાક્તા, વૈષ્ણવા બધા આવી ગયા. એટલે આ બધા નિરીશ્વરવાદી છે. મીમાંસકા, તાર્કિકો કોઈક પ્રકાર ઈશ્વરને સ્વીકારે છે, પણ એ લોકો ઈશ્વરને જે નથી માનતા. શૈવા, શિવજી એટલે શું છે? સોપાધિક બ્રહ્મ. શિવજીને નિરુપાધિક બ્રહ્મ માનતા હો તો જુદી વાત છે, પણ શિવજી એટલે અમુક વિશેષતા ધરાવનારા બ્રહ્મને શિવજી કહેવામાં આવે, શક્તિ કહેવામાં આવે, વિષ્ણુ કહેવામાં આવે, અને એ જીવનનું ધ્યેય બને. અન્ય સર્વે જના, ટૂંકમાં આ વાસુદેવ કહો, નિર્વિશેષ પરમ બ્રહ્મ એ સિવાયની કોઈ પણ વસ્તુ માટે આકર્ષણ ધરાવનારા, એમની કામના કરનારા. પ્રકૃત્યા નિયતા સ્વયા, સ્વયા સ્વકીયયા પ્રકૃત્યા નિયતા પ્રેરિતા ભૂત્વા. પોતાની સ્વંતઃકરણસ્થ, પોતાના અંતઃકરણ રહેલી પ્રકૃતિ એટલે વાસના સ્વભાવ કહો તો અંતઃકરણમાં સ્વભાવ લઈને જ આવે. જન્મથી જ આ પ્રકાર સ્વભાવ લઈને આપણે આવ્યા હોય છે કે અંગ વસ્તુ મળે આપણે આકર્ષણ હોય. એટલે કોઈકને શિવલોક મળે આકર્ષણ હોય, વિષ્ણુલોક મળે આકર્ષણ હોય, શક્તિ મળે આકર્ષણ હોય, કે બીજા ત્રીજામાં આકર્ષણ હોય. સ્વયા સ્વકીયયા સ્વ અંતઃકરણસ્થયા પ્રકૃત્યા, આ પ્રકૃતિ કહો, સ્વભાવ કહો, વાસના કહો, જે અંતઃકરણ લઈને આવેલા છે એ શું કરે છે? નિયતા પ્રેરિતા, આવી પ્રકૃતિથી પ્રેરિત થઈને શું કરે છે? તત્ત દેવતા આરાધને ભજને તત્ફલ સંપાદને છે કૃતિકારણ્યા વાસનયા. તે દેવતાના આરાધનમાં, એ દેવતાના ભજનમાં, ઉપાસનામાં, એનું ફળ સંપાદન કરવામાં, તો કૃતિકાર કર્મ કરાવનારી આ જે પ્રકૃતિ છે, વાસના છે, તે દેવતાની આરાધના, એનું ભજન, એ ફળ પ્રાપ્ત કરવાના જે કર્મ કરવું પડે એમાં પ્રેરિત કરનારી વાસના. અભિવાસના નિયતા પ્રેરિત, આવી પ્રકારની વાસનાથી નિયંત્રિત થઈને, પ્રેરિત થઈને તમ નિયમાસ્થાય, તે નિયમનું આશ્રય કરીને, તે નિયમનું પાલન કરીને, તમ તત્ત કર્માનુષ્ઠાને તત્ત દેવતા ભજને યો નિયમ. આમ દરેક દેવતાના ભજનનો વિશેષ નિયમ હોય. આમ દરેકે જે કોઈ સંપ્રદાયમાં આપણે જઈએ અને બહુ એકદમ શું કહેવાય, જટિલ બધા નિયમો બનાવી દો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આમ પુષ્ટિ માર્ગમાં જાઓ તોય પણ ભાઈ દીવો આ બાજુ મૂકવાનો, તેલ નહીં મૂકવાનો, ઘીનો હોય ને પેલો ના હોય ને, દીવો મૂકવાનો નહીં મૂકવાનો, એ એટલી બધી એની અંદર આમ જટિલતા બનાવી દીધી હોય છે. અને ભય જન્માવે, આમ ના થાય ને તેમ ના થાય વગેરે, એમ લોકો આમ બરોબર આમ ચુસ્ત નિયંત્રણમાં જાય. એટલે આવા નિયમ કે ભાઈ આ તમે વિષ્ણુ આવું ના અપાય, આ ભગવાન આવું ના અપાય, આવું ના ધરાય, આમ ના કરાય વગેરે વગેરે. અમને તો આ દેવતા ના જ અપાય ને પેલા પેલું જ અપાય, બધું એમ કરતા કરતા એટલું બધું થઈ ગયું છે કે કયા દેવતાને કયા પાંદડા અપાય, કયા ફૂલ અપાય, કયું ફળ અપાય, કયું નૈવેદ્ય, બધી વસ્તુ માટે એકદમ વિગતવાર નિયમો બધા ધીમે કરતા 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 એવા બધા વિશેષ નિયમો થઈ ગયા છે. અને એ નિયમનો પછી એ બધું નિયમ સંપાદન કરે, નિયમના અનુષ્ઠાન કરે. તો કે છે કે તત્ત શાસ્ત્રેણ ઉક્તો વૈદિક, સ્માર્ત, પૌરાણિક, તાંત્રિક, જાત જાતના બધા
વેદમાં હોય, સ્મૃતિમાં હોય, પુરાણમાં હોય, તંત્રમાં હોય. આપણું તો પૌરાણિક જ હોય છે, સ્મૃતિમાં તંત્ર. કર્માનુષ્ઠાન, જપ હોમ, દાન સ્તોત્ર પાઠાદિ વિષય નિયમ. તે કર્મ અનુષ્ઠાન થાય, તે દેવતાનો જપ થાય, હોમ થાય, સ્તોત્ર પાઠ થાય. આ બધો નિયમ વિધિ અનતિક્રમ. ટૂંકમાં જે વિધિ બતાવવામાં આવી હોય એનો અતિક્રમ કર્યા વગર એની મર્યાદામાં રહીને આ બધું કરવામાં આવે. તમ તમ નિયમ આસ્થાય આશ્રિત્ય. આ તે નિયમ જે છે એનો આશ્રય લઈને અન્ય દેવતા પ્રપદ્યંતે. અન્ય એટલે કોણ? સ્વાત્મ વ્યતિરિક્ત. સ્વાત્મ તત્વ વ્યતિરિક્ત દેવતા. અન્ય દેવતા એટલે આત્માથી વ્યતિરિક્ત, એટલે પોતાને દેવતા વચ્ચે અંતર માનવામાં આવે. પરસ્ય બ્રહ્મણ ભિન્ન દેવતા. પરમ બ્રહ્મ છે ભિન્ન એટલે સવિશેષાન સોપાધિકાન. વિશેષતા ધરાવનારા, ઉપાધિ ધરાવનારા બ્રહ્મેન્દ્ર વિષ્ણુ દેવતા જે કે દેવતા બધા હોય છે પ્રપદ્યંતે, ટૂંકમાં એમની ઉપાસના કરે છે. શેને કારણે? પેલી એ પ્રકારની પ્રકૃતિ લઈને આવ્યા છે. એ પ્રકૃતિ એ પ્રકારનું આકર્ષણ જન્માવે, એ પ્રકારની ઈચ્છાઓ જન્માવે, એ પ્રકારના કર્મમાં પ્રેરિત કરે, એ પ્રકારના નિયમનું પાલન કરવામાં પણ પ્રેરિત કરે. અને આ રીતે એમને પરમ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ છે એની આરાધના વંચિત રાખે અને બીજી બધી આરાધનામાં એ લોકોને રોકાયેલા રાખે. તદુપાસ્ત્યા લભ્યેષુ ફલેષુ અનિત્યેષુ. આ બધે બીજા લોકો નામા છે ત્યાં સુધી. આ તો બીજા બધાને કહો તો તમે ગુસ્સેથી વિષ્ણુ ભગવાન નિત્ય કહો છો વગેરે વગેરે વિષ્ણુ લોકોને. તદુપાસ્ત્યા લભ્યેષુ ફલેષુ. એ ઉપાસનાથી જે લભ્ય ફળ છે પ્રાપ્તવ્ય. અનિત્યેષુ તુચ્છેષુ. છે અનિત્ય અને તુચ્છ છે છતાં નિત્યત્વ, રમ્યત્વ, ઇષ્ટત્વ બુદ્ધ્યા મોહિતા. છતાં એની પ્રાપ્તિ માટે કેમ પ્રયત્નશીલ છે, એમાં કેમ લાગેલા છે? કારણ કે મોહિત થઈ ગયા છે. કેમ? એમાં નિત્ય અનિત્ય છે, નિત્ય માનવું. રમ્ય એટલે રમણીય માનવું, આકર્ષક માનવું, ઈચ્છનીય માનવું. તો માયા આ પ્રકારની બુદ્ધિ જન્માવે છે અને એમના પ્રયત્ન માટે એ લોકોને સતત પ્રવૃત્ત રાખે છે. તો સિદ્ધ્ય ઇન્દ્રાદિન ભજનતે. ટૂંકમાં એટલે તે નિયમનું પાલન કરતા કરતા અન્ય દેવતાનું ભજન કરે છે, એમની આરાધના કરે છે. એટલે ભગવાન કે મારી માયા આમાં જવાબદાર છે કે હું અત્યંત આસન્નતર છું, નજીક છું, છતાં મારી ઉપેક્ષા કરાવડાવે છે. અને અન્ય જે અનિત્ય છે એટલે આની દ્રષ્ટિએ અનિત્ય કહેવાય છે. એનું આકર્ષણ જન્માવે ને, કામના જન્માવે ને, તે નિયમોનું અનુષ્ઠાન કરાવડાવીને એમની પ્રાપ્તિ માટે એમને પ્રયત્નશીલ રાખે છે. એવું અર્થ કર્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.